ગુજરાતમાં વિપક્ષ ભલે કોંગ્રેસ હોય, મુખ્ય વિપક્ષ અથવા તો મુખ્ય વિપક્ષની ધારા, પણ ચૈત્ર વસાવા હંમેશા એક મજબૂત વિપક્ષ બનીને ઉભર્યા છે. આદિવાસીઓના હિતની વાત હોય, સરકારને ઘેરવાની વાત હોય, સરકારના મંત્રીઓ કે અધિકારીઓ દ્વારા કૌભાંડની વાત હોય, ચૈત્ર વસાવાએ હંમેશા નિર્ભીક બની, નીડર બની, સિંહની જેમ સરકાર સામે બાયો ચઢાવી છે. બિરસા મુંડા જેવું શૌર્ય છે ચૈત્ર વસાવાની અંદર, અને ચૈત્ર વસાવાના કારણે જ બીજા પણ આદિવાસી નેતાઓને હંમેશા આદિવાસી હિત માટે બોલવું પડે. પરંતુ આજના વિડીયોમાં હું મનસુખભાઈ વસાવાની પણ ખૂબ પ્રશંસા કરીશ. હું હંમેશા કહેતો આવ્યો છું કે ચૈત્ર વસાવાના કારણે જ મનસુખ વસાવા પ્રેશર અનુભવે છે, અને એમને પણ ચાહે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મામલો હોય, ડિમોલિશનનો કે અન્ય કોઈ પણ મામલા હોય જેમાં આદિવાસી હિત જોખમાતું હોય તો મનસુખભાઈને બોલવું પડે છે. પરંતુ આજે હું કહીશ કે મનસુખભાઈએ ખરેખર રંગ રાખ્યો છે. મનસુખભાઈએ દિલ જીતી લીધું. દાહોદ મનરેગા કૌભાંડ હોય કે ભરૂચ મનરેગા કૌભાંડ હોય, મુખ્યમંત્રીથી લઈ કેન્દ્રીય નેતાગીરી જે ભાજપની છે એને મનસુખભાઈ વસાવાએ આડે હાથ લીધી છે. અને આ નિડરતા માટે જે કરોડજજ્જુ મનસુખ વસાવાએ દેખાડી છે ને, એના માટે એમને સત વંદન. ચૈત્ર વસાવાને તો વંદન છે જ, કારણ કે એના જેવો તો સિંહ પુરુષ આદિવાસી વિસ્તારના લોકોનો એ હૃદય સમ્રાટ છે ને. હું તો કહું છું આખા ગુજરાતના યુવાનોનો એ હૃદય સમ્રાટ છે. એના જેવો કરિશ્માતી, પ્રભાવી, તેજાબી, નિડર, નિર્ભીક નેતા મળવો મુશ્કેલ છે. પરંતુ સાથે સાથે મનસુખ વસાવા પણ પક્ષની મતલબ અઘરું છે મિત્રો. આ રીતે વિડીયો બનાવી દેવો યુટ્યુબ પર સહેલું છે, પણ તમે જ્યારે જે પક્ષનો હિસ્સો હોય એમાં પણ તમે વરિષ્ઠ નેતા હોય અને પોતાની કારકિર્દી રોડાઈ જવાની તમામ શક્યતાઓ હોય, આવા સંજોગોમાં પણ પોતાના મત વિસ્તારના લોકોના હિત માટે બોલવું, એના માટે મનસુખભાઈ ખરેખર ધન્યવાદને પાત્ર છે. SOU સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે તો એમને સરકારને ઘેરી, મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો. સાથે સાથે હવે મનસુખ વસાવાએ ભરૂચ મનરેગા કૌભાંડ મામલે પણ સરકારને ઘેરી છે. મનસુખ વસાવાએ સ્પષ્ટ કહ્યું છે કે ભરૂચમાં જે કૌભાંડ થયું છે એમાં આપણા પક્ષના લોકો સામેલ છે, અને સામેલ હોય તો એમના સામે પગલાં લેવાવા જોઈએ. રો ભેંસ કાઢવાની હે, ભડકશે નહીં ને? લો એક કામ કરો, પહેલાં મને નિહારી જવા દો. હવે તમે આકારો એ ભલ પાછી વર્તી હોય. કારણ કે એ લોકો શું હું આખોય ના જઈ શકું અને પેટી મારે. તો ભરૂચ મનરેગા કૌભાંડ હોય કે દાહોદ મનરેગા કૌભાંડ, મનસુખ વસાવાએ જે રીતે પોતાના પક્ષને, અને મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટપણે કહ્યું છે કે નાના જે કર્મચારીઓ છે એ બિચારા બલીનો બકરો બને છે, પરંતુ ગાંધીનગરથી લઈ અને આખી સિસ્ટમ આ કૌભાંડની અંદર સામેલ હોય તો આ કોઈ નાની ઘટના નથી. ભાજપના નેતાઓની ઊંઘ ઉડાડી દીધી છે મનસુખભાઈએ, અને ચૈત્ર વસાવાની સાથે ઊભા રહ્યા છે. તો મને એવું લાગે છે કે ચૈત્ર વસાવા અને મનસુખ વસાવા આખા ગુજરાતમાં એમના જેવા નેતાઓ નહીં હોય જે પોતાની પ્રજા માટે પક્ષની વિરુદ્ધ જઈને પણ પક્ષને સાચું કહે. હું બહુ જ પારદર્શક રીતે કહી રહ્યો છું, નિર્ભયતાથી. ચૈત્ર વસાવા, મનસુખ વસાવા જેવા નેતા છે જે પોતાના લોકો માટે થઈ અને લડે છે. બાકી આ ગુજરાતના સભ્ય કહેવાતા, સવર્ણ કહેવાતા એક પણ સમાજની અંદર એવા નેતાઓ નથી. એ માત્ર સ્વાર્થી લોકો છે, પોતાના ઘરનું જ સાજું કરે છે. તો આદિવાસી વિસ્તારના લોકો માટે આનંદની વાત છે, એમને ચૈત્ર વસાવા, મનસુખ વસાવા જેવા નેતા મળ્યા.